મિત્રો, તમને ખબર જ હશે કે રસોડામાં રહેલું જીરું એ માત્ર મસાલા નથી પણ ખૂબ સારું આયુર્વેદિક ઔષધ છે. પણ એનો ઉપયોગ કરવામાં એક ખાસ બાબતની ધ્યાન રાખવાની જરૂર છે. જીરુંમાં ક્યુમાલ્ડિહાઇડ નામનું એક તત્વ હોય છે અને વોલેટાઇલ ઓઇલ હોય છે. આ બંને તત્વોને કારણે જીરું પાચન શક્તિ સુધારવામાં અનેક રીતે ઉપયોગી છે. પણ જો જીરુંને ગરમ કરવામાં આવે, જો એને શેકવામાં આવે તો આ તત્વ ઉડી જાય છે. એટલે જો તમે જીરુંને પાચન સુધારવા માટે ઉપયોગ કરવાના હો તો કાં તો જીરુંનો માત્ર ને માત્ર વઘારમાં પ્રયોગ કરવો જોઈએ અથવા તો એને કાચું ખાવું જોઈએ. જીરુંને ક્યારેય શેકીને ઉપયોગ કરવો જોઈએ નહીં જો તમે એને પાચન સુધારવા માટે ઉપયોગ કરવાના હો તો. આ માહિતી ઘણા બધા લોકોને ખબર નથી, એટલે આપણે ઘણા બધા લોકો જે છે એ છાશમાં શેકેલું જીરું નાખતા હોય છે. પણ મિત્રો, શેકેલું જીરું તમને સ્વાદમાં તો થોડું સારું લાગશે પણ પાચન સુધારવામાં કાંઈ જ મદદ નહીં કરે. આ વિડીયો તમને ઉપયોગી લાગ્યો હોય તો ઘણા બધા લોકો સુધી શેર કરો.